હવે આપ સાંભળશો વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન અંગે સમાચાર સમીક્ષા, જેના લેખક છે મયુર સોલંકી। ખરીફ સિઝનના પ્રારંભ અગાઉ ખેડૂતો પોતાના તમામ જરૂરી આયોજન કરી શકે તેવા ઉદ્દેશ્ય સાથે કેન્દ્ર સરકારે તારીખ 29 મે થી 12 જૂન સુધી દેશવ્યાપી વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન શરૂ કર્યું છે। પણ શું છે આ અભિયાન? 15 દિવસ સુધી ચાલનારા આ અભિયાન દરમિયાન શું કરાશે? કઈ પ્રવૃત્તિઓ હાથ ધરાશે? आओ जाणीए। झड़पथी बदलाता समय साथे भारतना कृषि क्षेत्र में पण नोंधपात्र परिवर्तननी जरूर छे। बजारनी गतिशीलता अने ग्राहकोनी पसंदगीओ बदलाई रही छे, त्यारे राज्यों अने खेडूतो साथे मळीने कृषि प्रणालीओमां आधुनिक सुधारा लाववा खूब ज जरूरी छे। छेल्ला दायकाओमां आपणा कृषि वैज्ञानिकोए अनेक क्षेत्रोमां सारा संशोधन कर्या छे, जेनाथी वधु सारा परिणामों पण मळ्या छे। बीजी तरफ आपणा देशना प्रगतिशील खेडूतोए पण पोताना प्रयोगो करीने कृषि क्षेत्र में घणा फेरफारो लाव्या छे। वैज्ञानिकोना सफल संशोधन अने प्रगतिशील खेडूतोना सफल प्रयोगो विषे महत्तम माहिती आपणा खेडूतो सुधी पहोंचे ते पण एटलुं ज महत्वपूर्ण छे अने आ दिशामां प्रयास पण करवामां आवी रह्या छे। परंतु हवे आ कार्य नवी ऊर्जा साथे करवानी जरूर छे। बस विकसित कृषि संकल्प अभियान द्वारा आवुं ज भगीरथ कार्य करवामां आवशे। गुरुवार एटले के 29 मे ना रोज केन्द्रीय कृषि અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે ઓડિશાના પુરી ખાતેથી આ દેશવ્યાપી અભિયાનનો આરંભ કરાવ્યો। આ અભિયાન અંગે શ્રી ચૌહાણે શું કહ્યું, आओ सांभळिए। तो ये विकसित कृषि संकल्प अभियान का मतलब ये है कि वैज्ञानिक लैब से निकल के खेत में किसानों के बीच आए, गांव में आपके साथ बैठे और आपको बताएं कि ये माटी ऐसी है, इसमें इतना पोटास है, इतना ऑर्गेनिक कार्बन है, इतनी नाइट्रोजन है, तो यहाँ ये बीज लगाओ। ये किसान को बताना चाहिए इनको। तो अब ये सारे वैज्ञानिक लैब से निकल के और आपके गांव में आ रहे हैं। आ अभियान अंतर्गत कृषि वैज्ञानिकों, निष्णातो, अधिकारीओ अने प्रगतिशील खेडूतोनी 2000 टीमों 700 थी वधु जिल्लाओमां प्रवास करशे अने गामडाओमां लाखों खेडूतो सुधी पहोंचशे। आ टीमों खेडूतोने पाकनी पसंदगी अने संतुलित खातरना उपयोग माटे सॉइल हेल्थ कार्डनो उपयोग करवा अंगे मार्गदर्शन आपशे अने खेडूत संचालित नवीनताओने समजवा माटे प्रतिसाद एकत्रित करशे અને તે મુજબ સંશોધન દિશા નિર્દેશો આપશે। વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનના શુભારંભ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શું કહ્યું, आओ सांभळिए। विकसित कृषि संकल्प अभियान अपने आप में यह एक अनोखी पहल है। 2000 से अधिक टीमें गांव-गांव जा रही हैं। ये टीमें देश के 700 से अधिक जिलों के करोड़ों किसानों तक पहुंचेगी। मैं देश के सभी किसानों को, इन टीमों में शामिल सभी साथियों को इस महाअभियान के लिए, बड़े महत्वाकांक्षी कार्यक्रम के लिए और कृषि के उज्जवल भविष्य के लिए बहुत बहुत शुभकामनाएं देता हूं। राज्यमां पण आ अभियाननो आरंभ आणंद कृषि युनिवर्सिटी खातेथी करावायो। मुख्यमंत्री भूपेन्द्र पटेले आ अभियानने खेडूतोनी आत्मनिर्भरता અને સ્વદેશીને પ્રોત્સાહન આપનારું ગણાવતા શું કહ્યું, आओ सांभळिए। આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન પણ અનાજ ઉત્પાદન માટે દેશના ખેડૂતોની આત્મનિર્ભરતા વધારનારું અને સ્વદેશીને પ્રોત્સાહન આપનારું આગવું કદમ છે। વિકસિત કૃષિ સંકલ્પ અભિયાનમાં ખેડૂતોને આ ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે સુરક્ષિત અને સસ્ટેનેબલ खेती માટે પણ વૈજ્ઞાનિકનું માર્ગદર્શન મળવાનું છે। રાજ્યના 235 તાલુકાઓના 2951 ગામોના ક્લસ્ટર થકી 3.5 લાખથી વધુ ખેડૂતોને આ અભિયાન અંતર્ગત અદ્યતન ખેતીથી ખેડૂત સમૃદ્ધિ માટે માર્ગદર્શન અપાશે। આ કામગીરીમાં તજજ્ઞોની 55 જેટલી ટીમ જોડાશે। આ અભિયાનને ખેડૂતો તરફથી પણ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે। આણંદ જિલ્લાના પલોલ ગામના ખેડૂત અમિત પટેલ જણાવી રહ્યા છે કે આ અભિયાનથી વાવણી અંગે યોગ્ય માર્ગદર્શન મળતા ખેડૂતોની મુશ્કેલીઓ દૂર થશે। આ અભિયાન થકી વૈજ્ઞાનિકો, સાયન્ટિસ્ટો અને અધિકારીઓ અમારા ખેતરમાં આવશે। અમને અમારા ત્યાં આગળ જ એનું સોલ્યુશન મળશે। જોડે પ્રાકૃતિક ખેતીમાં પડતી જે અડચણો હતી એનું વેલ્યુ એડિશન ને એ બધું એની પણ સરસ માર્ગદર્શન મળશે। અને હવે નવી સિઝન ચોમાસું જે મેઇન ચાલુ થવાની છે તો એના બિયારણ અને એની સારું ઉત્પાદન કઈ આપતી જાત છે, નવી નવી જાતના સંશોધનના એની પણ અમને માહિતી મળશે। એ બાદ જો આ માહિતી અમને મળશે તો એના આધારે અમે અમારી ખેડૂતોની આવકમાં 100% અમે વધારે લાભ લઈ શકીશું। વિકસિત ભારત સંકલ્પ અભિયાન કૃષિ ક્ષેત્રના અત્યાધુનિક જ્ઞાન, દ્રષ્ટિકોણ અને ટેકનોલોજીના લાભ સાથે ખેડૂતો માટે પ્રગતિના નવા દ્વાર ખોલશે। હમણાં જ આપ સાંભળી રહ્યા હતા સમાચાર સમીક્ષા, જેનો વિષય હતો વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન। લેખન અને રજૂઆત મયુર સોલંકી દ્વારા કરવામાં આવી।